સૌપ્રથમ વિભાગ એ ની અંદર 24 પ્રશ્નો હેતુલક્ષી પ્રશ્નો છે, તેની આપણે ચર્ચા કરીશું. તો ધોળાવીરા, તો એની અંદર આવશે કચ્છ જિલ્લો. જરીકામ, તો જરીકામની અંદર આવશે સુરત. બરાબર, તો જરીકામ માટે ફેમસ છે સુરત. કાજીરગા, તો કાજીરગામાં આવે ન્યુયોર્ક સિટી. બોક્સાઇડ માટે આવે એલ્યુમિનિયમ, યાદ રાખજો. વિશ્વ વ્યાપાર સંગઠન, તો એ આવશે જીનીવા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ક્લિયર થાય છે? તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો આ રીતે તમારે આન્સર લખવાના રહેશે. ઓકે, આ જોડકા જોયા આપણે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું છે તે જોઈ લઈએ. ખાસ આ જોઈ લેજો, પ્રશ્નો પૂછાવાના છે તમારી પરીક્ષામાં. બિહારના પટણા જિલ્લાના બડગાંવ ગામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. તો વિધાન કેવું છે? સાચું છે. તમને પરીક્ષામાં એમ પૂછાય કે નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે, તો યાદ રાખવાનું બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. આ વિધાન કેવું છે? સાચું છે. બીજું છે લોથલ, અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે. તે વિધાન કેવું છે? ખોટું છે. લોથલ ક્યાં આવે એ તમારે એનો સાચો આન્સર મને કમેન્ટમાં જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. વિધાન 100% સાચું છે. 9મું છે માનવ વિકાસાંક વર્ષ 2015માં પ્રથમ ક્રમે નેપાળ હતું. તો વિધાન કેવું છે? ખોટું છે. આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે, બળવાખોર પણ વૈશ્વિક સમસ્યા છે. વિધાન સાચું આવશે. ઓકે, ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાશે. હવે આપણે ખાલી જગ્યાઓ જોઈ લઈએ. વિદેશી પર્યટકો આવવાથી વિદેશી ખાલી જગ્યા ભારતને પ્રાપ્ત થાય છે. બરાબર, તો આપણે જે સામાન મોકલીએ છીએ એને નિકાસ કર્યું કહેવાય, પરંતુ એનાથી ભારતને શું પ્રાપ્ત થાય એમ પૂછ્યું છે. એટલે પ્રશ્ન બરોબર વાંચવાનું. તો ભારતને શું પ્રાપ્ત થાય? હુડિયામણ. શું લખવાનું? વિદેશી હુડિયામણ પ્રાપ્ત થાય. એટલે જવાબમાં આવશે હુડિયામણ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો. તો ઈસવીસન 1972માં કાયદો જે છે પસાર કરવામાં આવ્યો તો વન્યજીવોને લગતો. યાદ રાખજો 1972 જવાબ આવશે. ત્યારબાદ 13મો પ્રશ્ન છે પૃથ્વી પર જળ સંસાધનોનો મૂળ સ્ત્રોત ખાલી જગ્યા છે, તો વૃષ્ટિ આવશે. અહીંયા ખાસ જોવાનું, તમારે એટલું યાદ રાખવાનું પૃથ્વી, તો જવાબમાં શું આવે? વૃષ્ટિ. ઓકે, આવા એમસીક્યુ ખાસ પૂછાતા હોય છે. 14મો પ્રશ્ન છે કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નામના જાણીતું નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું. તો ગ્રાન્ટ એકેટ. ઓપ્શન બી જવાબ આવે. ત્યારબાદ 15મો પ્રશ્ન છે ખાલી જગ્યા રેલવે એ દુર્ગમ પર્વતીય વિસ્તારમાં સુરંગો ખોદી માર્ગ બનાવવામાં આવેલું ઇન્જિનિયરનું કૌશલ્ય દ્રષ્ટાંત પૂરું પાડે છે. તો કોકણ છે, કોકણનું રેલવે. જવાબ શું આવશે? કોકણ. ક્લિયર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ફટાફટ એમસીક્યુ જોઈ લઈએ. 16મા નંબરનો પ્રશ્ન હેમચંદ્રચાલે ગ્રંથાલય તો કોલકાતામાં આવેલું છે. સોરી, હેમચંદ્રચાલે ગ્રંથાલય પાટણ આવશે. બરાબર, તો પહેલાંની અંદર શું જવાબ આવે તમારો? પાટણ. ભારતીય સંગ્રહાલય, તો ભારતીય સંગ્રહાલય જે છે એ કોલકાતામાં આવશે. અને છત્રપતિ શિવાજી મહારાજ તો મુંબઈ આવે. અને રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય તો એ ભોપાલ આવે. તો આના પરથી ખબર પડે કે હેમચંદ્રચાલે પાટણમાં આવે. તો પહેલાંમાં સી હોય એવો એક જ ઓપ્શન છે, એના પરથી તમને ખબર પડી જાય ઓપ્શન એ તમારો સાચો જવાબ. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન એ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 17મો નંબરનો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓએ ચર્ચા કરી, એમાં કયો વિદ્યાર્થીએ સાચું વાક્ય આપ્યું? યોગ્ય, એ તમારે જણાવવાનું છે. તો જય એમ કહે છે કે પીવા યોગ્ય પાણીની પ્રાપ્તિનું મહત્ત્વનું સંસાધન છે. તો આ યોગ્ય છે. પછી વૃક્ષ વાવો આંદોલનનું મત, ના પણ ખોટું છે. જમીનનું ધોવાણ અટકાવવાની આધુનિક તકનિક છે, ના પણ વિધાન ખોટું છે. હવે વધુ કયું છેલ્લું? વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે. હા, આ એક વિધાન સાચું છે. એટલે દક્ષ સાચું છે, બાકી ત્રણેય ખોટા છે, અયોગ્ય છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. ઓકે, તો 17મા પ્રશ્નની અંદર જવાબ લખવાનો ઓપ્શન ડી. ત્યારબાદ 18મું છે પૃષ્ઠીય જળ. જો મેં આગળ કીધું હતું તમને, પૃથ્વી આવે તો વૃષ્ટિ, પૃષ્ઠીય તો તમારે જવાબ બદલાઈ જાય. શું યાદ રાખવાનું? પૃષ્ઠીય જળ તો નદી, અને પૃથ્વી આવે તો વૃષ્ટિ. પૃષ્ઠીય જળ કહે તો નદી લખવાનું. ક્લિયર?
ખાસ યાદ રાખજો, પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાશે. આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો વિકાસશીલ દેશ છે. યાદ રાખજો, ભારત એ વિકાસશીલ દેશ છે. 20મો પ્રશ્ન છે પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં થાય છે? તો પ્રાથમિક ક્ષેત્ર. ઓપ્શન બી જવાબ આવશે, પ્રાથમિક ક્ષેત્ર. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો 1-2 વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે, એ પણ આપણે જોઈ લઈએ. બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવામાં આવે? તો રાષ્ટ્રીય વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર. તો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય વેપાર. ઓકે, તો આખી રીતે તમારે આખો જવાબ લખવાનો કે બે દેશો વચ્ચે ચાલતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય છે. બીજું, ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે? તો અમદાવાદનું કાલુપુર. તમારે જવાબમાં લખવાનું અમદાવાદ. અમદાવાદ. ત્રીજું છે માતા પિતા પોતાના બાળકને જે ઉછેરે છે આ કઈ પદ્ધતિ કઈ? તો આ કઈ પ્રવૃત્તિ કહેવાય? તો બિન આર્થિક. આનાથી એમને ઉછેરવાથી એમને પૈસા મળતા નથી, તો આ બિન આર્થિક પ્રવૃત્તિ. બિન આર્થિક. ત્યારબાદ 24મો પ્રશ્ન છે સેવા ક્ષેત્રમાં કઈ કઈ સેવાનો સમાવેશ થાય? તો લખો શિક્ષણ, આરોગ્ય, વીમા, બેન્કિંગ વગેરે સેવાઓનો સમાવેશ એ સેવા ક્ષેત્રમાં થાય છે. ખબર પડી ગઈ? તો આ તો વિભાગ એ જેની અંદર 24 માર્ક્સ કેવી રીતે લાવે તમને સંપૂર્ણ માહિતી આપી, એકદમ ઇઝી હોય છે. હવે વિભાગ બીની અંદર જે પ્રશ્નો કહું એ ખાસ પહેલાં તો તમે જોઈ લો. પહેલો પ્રશ્ન છે નેગ્રીટો, હબસી પ્રજા વિશે ટૂંક નોંધ લખો, તમારે તૈયાર કરી દેવાનું. બીજું મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે 100% પરીક્ષામાં પૂછાય છે, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, આ વિધાન તમારે સમજાવવાનું. ત્યારબાદ પાટણના પટોળા વિશે ટૂંક નોંધ લખવાનું, તમને પરીક્ષામાં પૂછાશે, ખાસ તૈયાર કરી દેજો. માનવ જીવન અને મોટી વચ્ચે જે ઘણો જ પ્રાચીન સંબંધ છે એટલે માટી કલા વિશે તમારે નોંધ લખવાની છે. પછી મોઢેરાનું સૂર્ય મંદિર અને કોણાર્કનું સૂર્ય મંદિર, આ બે પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો. લખી રાખો તમારી નોટની અંદર હું જે પ્રશ્નો કહું એ એટલા તૈયાર કરી દેજો, ખૂબ જ ઉપયોગી છે. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે, આ વિધાન તમારે સમજાવવાનું છે. ત્યારબાદ મોસ્ટ ટાઈમી પ્રશ્ન ખાસ કરજો, આ પ્રશ્ન સ્કીપ ના કરતા, પ્રશ્નો તૈયાર કરી જ નાખો અત્યારે જ કે જંગલ વિનાશના કારણો જણાવો. ત્યારબાદ પારિભાષિક બે વ્યાખ્યા સમજાવવાની છે, ખનિજ શું છે અને બોક્સાઇડ એલ્યુમિનિયમ, બરાબર, ખનિજ બોક્સાઇડ વિશે સમજ આપવાની છે. ત્યારબાદ ચૂનાના પથ્થરના ઉપયોગો જ લખો, તો એ પણ પૂછાય છે. ત્યારબાદ સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ અને પૂર્વનું માન્ચેસ્ટર એ શું છે તમારે એનું ઓળખ આપવાની છે. શણ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે એ પ્રશ્ન પૂછાવાની સંભાવના છે. અને મોસ્ટ ટાઈમી પ્રશ્નો છે આતંકવાદની આર્થિક અસરો, જંગલ વિનાશના કારણો, આ બે પ્રશ્નો તો અત્યારે હાલના હાલ તૈયાર કરી જ દેજો, મોસ્ટ ટાઈમી છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે ગમે તે 4 ઉપાય આપો સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો, આ પ્રશ્ન પણ અહીંયા બી છે. હવે વિદ્યાર્થી મિત્રો 3 ગુણના હું જે પ્રશ્નો કોઈ ખાસ તમે તૈયાર કરી દેજો. હવે તમને આ રીતે આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે, તમને આ રીતે ચિત્ર આપી દેશે. હવે તમને શું કીધું છે કે આ કયા સ્તૂપનું ચિત્ર છે? તો કયો સ્તૂપ આવશે? સાંચીનો સ્તૂપ. ઓકે, આ સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે તમારે જણાવવાનું, યાદ રાખી લેવાનું. આ સ્તૂપ કયા ધર્મના સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે એ તમારે યાદ રાખવાનું છે, ખાસ જોઈ લેજો, એકદમ સહેલું છે. ગુજરાતનું સુપ્રસિદ્ધ મેં તમને આગળ પણ કીધું કોણાર્કનું સૂર્ય મંદિર અને મોઢેરાનું સૂર્ય મંદિર, આ બે તૈયાર કરી જ દેજો, 100% પરીક્ષામાં હશે ને હશે. અને સાથે સાથે આ પ્રશ્નો પણ તૈયાર કરી દેજો, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો 100% મોસ્ટ ટાઈમી છે, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. ત્યારબાદ કાળી જમીનને કપાસની જમીન શા માટે કહેવામાં આવે છે? કારણ આપો, મોસ્ટ ટાઈમી પ્રશ્ન. ત્યારબાદ 3 માર્ક્સમાં ખૂબ જ ઉપયોગી આઈએમપી પ્રશ્ન છે વિશ્વ વ્યાપાર સંગઠન, મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે જેનું વડું મથક જીનીવા આવે છે, બરાબર. ત્યારબાદ તમને આ ચિત્રો આપ્યા છે આઈએસઆઈ માર્કો, એફપીઓ માર્કો, એમપીઓ, એના પૂરા નામ લખવાના છે, એ પણ પ્રશ્ન આઈએમપી છે. અને આ પ્રશ્નો તો ખાસ 100% તૈયાર કરજો. બધે પ્રશ્નો કે ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો, મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે. ત્યારબાદ ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે તે જણાવો. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી 4 ગુણના આઈએમપી પ્રશ્નો, તો કયા તૈયાર કરવાના? તો લખો નોટમાં. ગણિતથી દુનિયાને વ્યવહાર ચાલે છે તે વિસ્તારથી સમજાવો, મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે. ત્યારબાદ વૈદક વિદ્યા અને શિલ્પ ચિકિત્સા પ્રાચીન ભારતનું મહત્વ, આ મોસ્ટ ટાઈમી પ્રશ્ન, આ તો અત્યારે જ તૈયાર કરી દો. ઘઉંના પાકના અનુકૂળ સંજોગો તમને તૈયાર કરવાના છે, મોસ્ટ ટાઈમી પ્રશ્ન, આ અત્યારે જ તૈયાર કરી દેજો, ખૂબ જ આઈએમપી છે, બરાબર. આજે મેં 2 ચોરસ કર્યા છે, ખૂબ ઉપયોગી, બરાબર. બીજા બધા તો ઉપયોગી છે પણ આ તો બહુ જ ઉપયોગી કે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા,
મોસ્ટ ટાઈમ પ્રશ્ન 51મો પણ છે કે ગરીબી રેખાની નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો. ત્યારબાદ બેરોજગારીના મુખ્ય પ્રકાર વિશે માહિતી આપો, એ પણ આઈએમપી છે. અને 53મો પ્રશ્ન પણ ખાસ તૈયાર કરી દેજો, બાળ મજૂરી અટકાવવાના ઉપાયો જણાવો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન. ત્યારબાદ 54મો પ્રશ્ન જે દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત છે, નકશામાં સ્થળ બતાવવાના છે એની યોગ્ય સંજ્ઞા દ્વારા. તો રણ પ્રકારની જમીન ક્યાં આવેલી છે એ બતાવવાનું, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તે બતાવવાનું, ચા પકવતો પ્રદેશ જે છે નકશાની અંદર તમારે બતાવવાનું.